નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારત દેશ સશક્ત બને, ભારત દેશ વિશ્વની અંદર પોતાની અલગ પ્રતિભા જમાવી રહ્યો છે. સાથે જ અલગ અલગ રાજ્યો સમૃદ્ધ થાય, અલગ અલગ રાજ્યોનો અલગ અલગ ઇનોગ્રેશન, અને એ પણ વાઇબ્રન્ટ. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું એ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અનેક કાર્યક્રમો થતા હોય છે. એક નવી પહેલ લાયન્સ ક્લબથી અમારી સાથે દીપકભાઈ જોડાયા છે, સાથે જ બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના મુકુંદભાઈ જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરવી છે વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપની. આજનું યુવા વર્ગ પાસે બધું જ છે, એજ્યુકેશન છે, સ્કિલ છે, ઇન્વેસ્ટ કરવા માટે પૈસા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા સ્ટાર્ટઅપની ખૂબ જરૂરિયાત છે. અલગ અલગ કાર્યક્રમો થતા રહે છે. ગત વર્ષે પણ આ વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ થયું છે. મુકુંદભાઈ પાસેથી પણ જાણવું છે, પરંતુ આ વર્ષે પણ વિશેષ આ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે. આજનો યુવા વર્ગ નવા કૌશલ્યથી ઉજ્જવળ થાય, નવા કૌશલ્યથી પોતાની સ્કિલ ડેવલપ કરે, સાથે સાથે એક ઇન્વેસ્ટ કરી અને તેઓને પુરસ્કાર કરવા માટે અનેક એવોર્ડોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુકુંદભાઈ સાથે વાતચીત કર્યું છે, જેઓ બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ છે. જી મુકુંદભાઈ, ગયા વર્ષે પણ આ પ્રકારે એક ઇવેન્ટ એટલે કે કાર્યક્રમ થયો હતો. સમગ્ર રૂપરેખા શું હતી? સૌથી પહેલાં આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમને ઓપોર્ચ્યુનિટી આપી અને અહીંયા બોલાવ્યા છે, મને અને શ્રી દીપકભાઈને બંનેને. ગયા વર્ષે બરોડા મેનેજમેન્ટ એસોસિએશને આ પ્રથમ વખત આવી સ્ટાર્ટઅપની ઇવેન્ટ કરી હતી, અને એનો મુખ્ય હેતુ હતો કે વડોદરા શહેરના જે સ્ટાર્ટઅપ છે, જે યુથ છે, જ્યાં આપણે જોઈએ છીએ કે વડોદરા શહેરના અંદર 5 મોટી યુનિવર્સિટી છે, અને મોટે ભાગે દરેક યુનિવર્સિટીમાં સારા એવા ઇન્ક્યુબેટર્સ છે. MS યુનિવર્સિટી, ઘણી બધી યુનિવર્સિટી છે, અને એ લોકો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડી અને એમને જે સૌથી મહત્ત્વની રિક્વાયરમેન્ટ હોય છે, મેન્ટોરિંગ, ગવર્મેન્ટમાંથી શું આપણને ફાયદો થઈ શકે, અને સૌથી વધારે મહત્ત્વની વસ્તુ દરેક સ્ટાર્ટઅપ માટે હોય છે કે ફંડ કેવી રીતના લાવવું અને હેન્ડ હોલ્ડિંગ. આ વસ્તુ માટે બરોડા મેનેજમેન્ટ એસોસિએશને ગયા વર્ષે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાંથી વડોદરા શહેર નહીં પરંતુ આખા ભારત દેશમાંથી સ્ટાર્ટઅપ કમ્યુનિટીના લોકો આવ્યા હતા. આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ગયા વર્ષે ઇવેન્ટના મુખ્ય મહેમાન હતા, અને મને આ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે ગયા વર્ષે લગભગ 12 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ જુદા જુદા ઇન્વેસ્ટરો દ્વારા અમારા ઇવેન્ટમાં જે લોકો પાર્ટિસિપન્ટ થયા હતા એમને અલગ અલગ ઇન્ડસ્ટ્રી અને ક્ષેત્રમાં મળ્યું હતું. જી દીપકભાઈ, આપની પાસે જાણવા ઈચ્છીશ, ગત વર્ષ કરતાં આ વર્ષે એ સરખામણીમાં શું નવું થઈ રહ્યું છે? જી, એક તો સ્પાર્ક ટુડેનો ખૂબ ખૂબ ધન્યવાદ. કાયમ એક જે રીતે અમારી NGO તરીકે એક સમાજ માટેની ભૂમિકા છે, મીડિયા તરીકે તમે પણ એ ભૂમિકાનું નિર્વહન કરો છો, અને એ વાત મીડિયા માધ્યમથી સમાજ સુધી પહોંચે એવા અમારા પ્રયત્નો હોય છે. ગયા વર્ષે BMA બરોડા મેનેજમેન્ટ એસોસિએશન આ ઇવેન્ટ કરી હતી, અને મુકુંદભાઈ અને અમે લાયન્સ ક્લબ અને BMA આ વર્ષે એસોસિએટ થયું છે, ને આ વર્ષે અમે જોઈન્ટલી આ ઇવેન્ટ કરી રહ્યા છે. આ વર્ષે ખાસિયત તો શું છે કે જે પ્રધાનમંત્રીનું જે એક સ્વપ્ન છે આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત, તો એ સ્વદેશીને પ્રમોટ કરીએ, અને સાથે સાથે આત્મનિર્ભર ભારત ક્યારે થશે? જ્યારે સ્ટાર્ટઅપ્સ અહીંયા ઘણું બધું ટેલેન્ટ છે, અને એ સ્ટાર્ટઅપ્સને ગવર્મેન્ટ પર મોટિવેટ કરી રહી છે, પ્રોત્સાહિત કરી રહી છે, પણ અમુક વાર એક અવેરનેસ નથી હોતી ક્યાંથી ગવર્મેન્ટના કેવી રીતે ડોક્યુમેન્ટેશન પૂરા કરવાના છે, ક્યાંથી ઇન્વેસ્ટમેન્ટ આવશે, એ બધાનું એક અવેરનેસ નથી હોતું. સો લાયન્સ ક્લબ અને BMA સાથે જોડાયું છે, અને અમે જોઈન્ટલી આ ઇવેન્ટને કરી રહ્યા છે. જ્યારે 1+1 હોય તો 2 નથી, 11 થાય છે, અને એ 11ના ભાગરૂપે અમે એવું સમજીએ છીએ કે ગયા વર્ષે જે 12 કરોડનું ફંડ થયું હતું, ઇન્વેસ્ટમેન્ટ થયું હતું સ્ટાર્ટઅપ્સમાં, તો આ વર્ષે એનું ડબલ કરતાં પણ વધારે ઇન્વેસ્ટમેન્ટ થશે. આ વર્ષે જે એડ-ઓન અમે કર્યું છે, તો અમે આ વર્ષે એક ઇન્ડસ્ટ્રીયલ અવોર્ડ્સ પણ રાખ્યા છે, જે અલગ અલગ કેટેગરીઝમાં અમે 10 ઇન્ડસ્ટ્રીયલ અવોર્ડ આપવાના છે. બરોડા ઇન્ડસ્ટ્રીયલ આઇકોન એવોર્ડ, બરોડા ઇન્ડસ્ટ્રીયલ એક્સિલન્સ એવોર્ડ, અને બરોડા ઇન્ડસ્ટ્રીયલ ગૌરવ એવોર્ડ. એ ગૌરવ એવોર્ડ અમે 8 કેટેગરીમાં આપીશું, જેની અંદર વુમેન એન્ટરપ્રેનરશિપ છે, સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં છે, ઇન્ડસ્ટ્રી જેને એન્વાયરમેન્ટમાં બહુ સારું કાર્ય કર્યું છે, ઇન્ડસ્ટ્રી જેને સોશિયલ કોઝમાં બહુ સારું કાર્ય કર્યું છે, ઇન્ડસ્ટ્રી જેને એજ્યુકેશનમાં બહુ સારું કાર્ય કર્યું છે, એમાં અમે 8 કેટેગરીની અંદર એ એવોર્ડ આપીશું. અમારા બ્રોશરને બધા અમે સોશિયલ મીડિયા, અમારા એસોસિએશનના માધ્યમથી બધી જગ્યા અમે મૂક્યા છે.
આપ સ્પાર્ક ટુડે માધ્યમથી પણ મૂકીશું ને એની અંદર સ્ટાર્ટઅપ માટે અને આ ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ માટે એક QR કોડ મૂકેલો છે. એની અંદર કોઈ પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. BMA અને લાયન્સની એક ટીમ છે એ સ્ક્રુટિની કરશે. જે ધારાધોરણ પ્રમાણે થશે તો એ પ્રમાણે અમે એવોર્ડ આપીશું અને ધારાધોરણ પ્રમાણે હશે તો અમે એમને સ્ટાર્ટઅપમાં જે અમારી સમિટ છે એની અંદર ઇન્વાઇટ કરીશું. અને એ બધા સ્ટાર્ટઅપની અંદર અલગ અલગ આખા દિવસનું એક પ્રોગ્રામ રહેશે. એ પ્રોગ્રામમાં આખા દિવસ અલગ અલગ સ્પીકર્સ, ઘણા મોટા મોટા સ્પીકર્સ, ડિગ્નિટરીઝ આવવાના છે. તો એ બધાના અલગ અલગ સેશન રહેશે. ગવર્મેન્ટનું શું સ્ટાર્ટઅપ માટે સપોર્ટ મળી શકે છે, કેવી રીતે ડોક્યુમેન્ટ્સ રેડી કરી શકાય છે, એ બધું રહેશે. અને એક આખી ટીમ છે ડેડિકેટેડ જે દિવસ રાત લાગેલી છે એ સ્ટાર્ટઅપ્સને સ્ક્રુટિનાઇઝડ કરશે. અને એ સ્ક્રુટિનાઇઝડ કર્યા પછી જે સિલેક્ટેડ સ્ટાર્ટઅપ્સ છે એની અંદર ઇન્વેસ્ટર અને સ્ટાર્ટઅપ્સની 1-to-1 મીટ થશે ને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે. એ રીતનું એક આખું પ્રોસિજર કે એ ફક્ત વાતો સુધી સીમિત ના રહે. સ્ટાર્ટઅપમાં શું કરવાનું એના ફક્ત લેક્ચર સુધી સીમિત ના રહે. એમને ગાઈડન્સ પણ આપીએ, મોટિવેશન પણ આપીએ અને જેને ખરેખર સારું કાર્ય કર્યું છે, સારા આઈડિયા છે, બધું ડોક્યુમેન્ટેશન પૂરું છે તો એને ઇન્વેસ્ટમેન્ટ પણ મળે. અને એમાં એક એડ ઓન એવું કરી રહ્યા છે અમે આ વર્ષે કે એ ઇન્વેસ્ટમેન્ટ થયા પછી એને यदि કોઈ ટેકનિકલ સપોર્ટની જરૂર હોય તો એ પણ અમે પૂરું પાડી શકીએ. એના માટેની પણ એક વિચારણા છે તો એ પણ અમે આગળ કરીએ. એ રીતનું આખું સમગ્ર આયોજન અમે કરી રહ્યા છીએ. કોઈ પણ યુવાન જોડાઈ શકે છે કે એની પાસે કોઈ લાયકાત એવું કશું? ના, કોઈ પણ યુવાન જોડાઈ શકે છે. અને એના માટે લાયકાતનું એવું છે કે જે સ્ટાર્ટઅપના ધારાધોરણ મુજબ જે સ્ટાર્ટઅપ રજિસ્ટર્ડ કરેલું છે તો એ સ્ટાર્ટઅપની કેટેગરીમાં આવે. બાકી વ્યુઅર્સની કેટેગરીમાં તો કોઈ પણ એની અંદર સમિટની અંદર જોડાઈ શકે છે. જી ઓકે. આજનો યુવા વર્ગ સશક્ત બને, સાચા અર્થમાં અલગ અલગ જગ્યા પર ઇન્વેસ્ટ થતું હોય, સરકારશ્રી તરફથી કયા પ્રકારનું માહિતી, સરકારશ્રી તરફથી કયા પ્રકારની મદદ મળી રહી છે તે તમામ બાબત અહીંયા માહિતી આપવામાં આવશે. 3 જાન્યુઆરી હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે ભવ્યાતિત ભવ્ય આ સ્ટાર્ટઅપ રાખવામાં આવ્યું છે. ગત વર્ષે પણ મુકુંદભાઈ એટલે કે બરોડા મેનેજમેન્ટની જે આખી ટીમ છે એસોસિએશનની તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ વખતે લાયન્સ ક્લબથી દીપકભાઈ જોડાયા. તેઓ દ્વારા પણ ખૂબ સારું એવોર્ડ્સ, મહત્ત્વની બાબત છે કે એવોર્ડ્સ પણ રાખવામાં આવ્યા છે. ગુજરાત ગવર્મેન્ટ આની અંદર ખૂબ સારો સપોર્ટ કરી રહી છે યુવા વર્ગને, તો તેનો કેમ આપણે લાભ ન લઈએ જ્યારે આવા NGOs આપણી સાથે જોડાઈને આપણને આગળ લાવવા ઈચ્છતા હોય. મુકુંદભાઈ, કયા પ્રકારનો સંદેશો શહેરીજનોને આપવા માંગો છો? સૌથી મહત્ત્વની વસ્તુ એમ છે કે આ વખતનો જે અમારો ગોલ છે એ ગોલ એવો છે કે લોકલ ટુ ગ્લોબલ. અને એના માટે જ આપ જોઈ શકો છો ને આપ આપણા વડોદરાના લોકલ ઓનરેબલ મિનિસ્ટર મનીષાબેન વકીલ જો એ વડોદરા શહેરના મંત્રી છે અને વુમન છે, એટલે આ ઇવેન્ટના અંદર અમે એક સ્પેશિયલ કેટેગરી રાખી છે વુમન સ્ટાર્ટઅપની. જી. અને જે આજુબાજુના ગામડાઓ છે જ્યાં આગળ નાના મોટા વુમન જે ઇવેન્ટ પોતાનો સ્ટાર્ટઅપ ચાલુ કરે છે એમને પણ અમે લોકો પ્રોત્સાહન આપવાના છીએ. નંબર 1. નંબર 2 કે ગુજરાત રાજ્ય લેવલે હું દીપકભાઈ અને અમારી પૂરી ટીમ અમે લોકો જ્યારે ઓનરેબલ ડેપ્યુટી CM સાહેબ શ્રી સંઘવી સાહેબને મળવા ગયા હતા તો એમને એક પણ મિનિટ વિચાર કર્યા વગર તરત જ એમને એમનો સપોર્ટ અને જરૂર ઇવેન્ટમાં આવશે યુવાનોને પ્રોત્સાહન આપવા માટે એવું એમને તરત જણાવ્યું હતું. પછી આપણે વડોદરાથી ગુજરાત અને ગુજરાતથી જ્યારે આપણે ભારત વર્ષની વાત કરીએ તો આપણા ગુજરાતના પૂર્વ BJP પ્રમુખ અને અત્યારના કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ આવવાના છે. સાથે સાથે જ્યારે આપણે મુખ્ય મહેમાન સ્પેશિયલ ગેસ્ટની જ્યારે વાત કરીએ ત્યારે શ્રી અતનુ ચક્રવર્તી સાહેબ જેઓ રિટાયર IS ઓફિસર છે ને અત્યારે HDFC બેંકના ચેરમેન છે. સ્ટાર્ટઅપ એટલે ફંડ એટલે ફાઇનાન્સ, અને જ્યારે ફાઇનાન્સની વાત હોય ત્યારે HDFC બેંકના ચેરમેન આવીને પોતે સ્ટેજ પર ઊભા રહી અને ફાઇનાન્સ કેવી રીતના મળે અને ફાઇનાન્સનો કેવી રીતના ઉપયોગ થાય એનું ફંડ મેનેજમેન્ટની જ્યારે વાત કરે તો આનાથી મોટી વાત કોઈ હોઈ ન શકે. સાચી. એ સાથે ઓનરેબલ એમ્બેસેડર શ્રી MP સિંઘ સાહેબ જેમણે આખી દુનિયામાં હાઈ કમિશનર અને એમ્બેસેડર તરીકે કાર્ય કરેલું છે. હમણાં જ તેઓ રિટાયર થયેલા છે. એ મંગોલિયાના એમ્બેસેડર હતા. એટલે એ જ્યારે આવશે ત્યારે એમને મેં વિનંતી કરી છે દીપકભાઈના માધ્યમથી કે તમે દુનિયામાં સ્ટાર્ટઅપનું શું સિસ્ટમ છે, શું
કેવી રીતના લોકો કામ કરે છે એના વિશે વાત કરો. એટલે આપ સમજી શકો છો કે વડોદરા જેવા શહેરમાંથી અમારી બંને સંસ્થાઓ લાયન્સ ક્લબ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકલથી ગ્લોબલ સુધી કેવી રીતના જવાય. ગયા વર્ષે ખૂબ જ પ્રાઉડ થાય છે મને આ વાત કરતાં કે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પર્સનલી વિડીયો મેસેજ મોકલ્યો હતો અને અમને બધાને આશીર્વાદ આપ્યા હતા અને એમનો લેટર પણ આવેલો હતો. એટલે એવું જરૂરી નથી કે તમે દિલ્હી કે બોમ્બે કે કલકત્તા કે બેંગ્લોરમાં હો તો જ કોઈ મોટી કોઈ ઇવેન્ટ કરી શકો. વડોદરા ભલે નાનું છે પરંતુ ભારતના વિકાસમાં વડોદરાનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે અને એના માટે જ થઈને આ વર્ષે લાયન્સ ઇન્ટરનેશનલ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન આ એક ભવ્ય ઇવેન્ટ કરવા જઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. બેસ્ટ ઓફ લક. જી, જે પ્રમાણે વાત કરી મુકુંદભાઈ તે જ પ્રમાણે વડોદરા પણ બધા મોટા શહેરો અને મોટા રાજ્યોની સરખામણીમાં કેમ ન હોય. યુવા વર્ગ માટે તે લોકોને આજનું યંગ જનરેશનને વેગતો છે પરંતુ સાચી દિશા નથી અને એ દિશા માટે જ્યારે આવા એનજીઓ સામે આવતા હોય, એનજીઓના પ્રેસિડેન્ટ એક નવી હાકલ નવી પહેલ કરતા હોય અને સરકારશ્રીના તમામ મંત્રીઓ પણ જ્યારે ઉપસ્થિત રહેતા હોય, ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ઓફ અસ બરોડિયન. ખાસ કરીને વડોદરાના યુવા વર્ગે એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ. ફંડની વાત કરીએ તો તે અંતર્ગત પણ સરકારશ્રી દ્વારા કયા પ્રકારની હેલ્પ કરવામાં આવે છે તે પણ અહીંયા માહિતી મળશે. 1-to-1 પણ મીટ થશે. આવા અનેક કાર્યક્રમો થતા રહે છે પરંતુ જ્યારે લાયન્સ ક્લબ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએશન જોડાતું હોય તો કેમ ના આપણે પણ એક ચેનની અંદર એક હિસ્સો બનીએ જેના થકી હજારો યુવકો એક રોજગારીમાં જોડાય, હજારો યુવકો આત્મનિર્ભર બને, એક સંસ્થાઓ આત્મનિર્ભર બને તે અંતર્ગત માહિતી આપવામાં આવી રહી છે. અગેન 3 જાન્યુઆરી હોટલ ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે આપણે સૌ ઉપસ્થિત રહીએ અને આમાં લાભ લઈએ, માહિતગાર થઈએ. સાચા અર્થમાં સરકારશ્રી તરફથી કયા પ્રકારની માહિતી આપવામાં આવી રહી છે, સરકારશ્રી તરફથી કયા પ્રકારના સપોર્ટ કરવામાં આવી રહ્યા છે, કયા પ્રકારનું ફંડ રેઝ કરવામાં આવી રહ્યું છે, તમામ બાબતે અહીંયા માહિતી મળશે 3 જાન્યુઆરી ગ્રાન્ડ મર્ક્યુરી ખાતે. તમામ વડોદરા તેમજ ગુજરાતના લોકોને પણ અપીલ કરીએ છીએ કે આવો આ એક બિગ સ્ટાર્ટઅપ એક ઇવેન્ટમાં આપણે ભાગીદારી નોંધાવી અને આપણે પણ આ બાબતે અવેર થઈએ. અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત લઈ આપ સુધી પહોંચતા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.